મહારાષ્ટ્ર રાજ્યના નાસિકમાં ગત રોજ શુક્રવાર રાત્રે એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપી વ્યક્તિએ ડોક્ટરના ગળા પર તીક્ષ્ણ હથિયારથી ઉપરાછાપથી 18 ઘા મારી હુમલો કર્યો હતો. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ડોક્ટર જ્યારે ફોન ઉપર વાત કરી રહ્યા હતા તે દરમિયાન આરોપીએ તેમના પર હુમલો કર્યો હતો. તો હાલ ડોક્ટરની સારવાર ચાલી રહી છે. જો કે તેમની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના ગત રોજ શુક્રવાર રાત્રે 9 વાગે નાસિકની પંચવટી ખાતેની શિયોગ નામની ખાનગી હોસ્પિટલમાં બનવા પામી હતી. ત્યારે આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિનું નામ ડોક્ટર કૈલાસ રાઠી છે, જ્યારે આરોપીનું નામ રાજેન્દ્ર મોરે છે, જે હુમલો કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને લઈને પોલીસે કેસ નોંધી આરોપીને ઝડપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો મળી આવતી જાણકારી અનુસાર ડોક્ટર કૈલાસ રાઠી અને આરોપી રાજેન્દ્ર મોરે વચ્ચે જમીનના સોદા અંગે છેલ્લા 2 વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે આ ઘટનાની રાત્રે આરોપી રાજેન્દ્ર મોરે હોસ્પિટલમાં ડોક્ટર કૈલાસ પાસે તેના રૂપિયા માંગવા ગયો હતો. તો થોડા સમય બાદ જ્યારે તેને મોકો મળ્યો તો તેણે તબીબના ગળા પર તીક્ષ્ણ હથિયારથી ઉપરાછપરી ઘા મારીને હુમલો કર્યો હતો અને તે ફરાર થઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.